આજે આપણે બનાવવાનું છે શેણાનું શાક. એ માટે આપણે લેવાના લીલા શેણા, ડુંગળી, લસણનો મસાલો અને થોડાક શેણા આપણે ખાંડી લેવાના. હવે આપણે એમાં તેલ ગરમ કરવા મૂકવાનું. હવે આપણે હળદર માટે લવિંગ નાખવાના. હવે નાખવાની ડુંગળી. આપણે હવે ડુંગળીને મિક્સ કરી લીધી એટલે એમાં નાખવાની હળદર. હવે આપણે એમાં નાખવાનું મીઠું. તો હવે આપણી ડુંગળી સડી ગયેલી એમાં નાખવાનું લીલા શેણા. હવે નાખવાની કોથમરી. હવે એમાં નાખવાનું લીલું લસણ. હવે આપણે એમાં નાખવાના ટીસેલા શેણા. શેણા નાખી દીધા પછી આપણે હલાવી લેવાનું. હવે એમાં નાખવાનો લસણીયો મસાલો. હવે એમાં નાખવાનું થોડુંક પાણી. હવે આપણે પાણી નાખી દીધું છે એટલે ઘડીક થોડી વાર અડધી કલાક સુધી ઢાંકી દેવાનું. હવે આપણે એમાં નાખવાનું આદું. હવે આપણું શાક જો સડી જેવું આવ્યું છે. હવે ઘડીક ઢાંકી દેવાનું એટલે સડી જાય સારું. હવે આપણું શાક સડી ગયું એટલે ઉતારી લેવાનું. હવે આપણે રોટલા કરવા તાવડી મૂકી દીધી અને એમાં નાખી દીધો એ રોટલો. હવે આપણો રોટલો સડી ગયો હોય હવે ઉતારી લેવી. હવે આપણું બધું તૈયાર થઈ ગયું છે એટલે આ ખીર છે, આ શેણાનું શાક, આ ડુંગળી, આ રોટલો.